દિલસિંહભાઈ, કેમ છે? બસ સાહેબ સરસ. શું તકલીફ થતી હતી તમને? સાહેબ મારા ઘણા સમયથી લગભગ વર્ષ દોઢ વર્ષથી આ પગની અંદર છે ને ખાલી ચડા અને છેક મણકાથી લઈને કતળિયા સુધી આમ જબરજસ્ત ખેંચાય અને દુખતું હતું. બરાબર છે, મેં ધ્યાન આપ્યું નહીં. બધું થતું હશે એમને એમ કંઈક પણ કોઈ પણ કારણથી દબાણ બબાણમાં આવી ગયો ગમે તે રીતે. પછી મેં મારા એક મિત્રને કીધું, યાર મારે આવી તકલીફ છે. તેને મને કીધું કે ભાઈ આ તને સાયટિકાનો પ્રોબ્લેમ છે, એટલે તે વખત ડૉક્ટરની સલાહ લઈ લે. હું નરોડા એક દવાખાનું છે ત્યાં આગળ હું ગયો. તેમને એક્સરે બેક્સરે કર્યા, બધું કર્યું. પછી ત્યાં અમે લગભગ 4-5 મહિના જેવી દવા ખાધી મેં. બરાબર છે. એમને કીધું કે દવાથી થઈ જશે. દવા લીધું ત્યાં સુધી બધું સારું હતું. પછી દવા જેવી બંધ કરી એ પાછું એવું હતું એવું ને એવું થઈ ગયું. બરાબર છે. પછી ફિઝિયોથેરાપી લીધી 3 મહિના. બરાબર છે. એનાથી બી કોઈ ફેર પડ્યો નહીં સાહેબ. બરાબર છે. પછી મારા કઝિન બ્રધરે તમારો વિડીયો જોયો એટલે એમને મને સલાહ આપી કે એક વખત સાહેબની મુલાકાત લઈ લો. તમારા મોટા બ્રધર, હા, એમનો વિડીયો જોયો હતો એટલે પછી એમને મેં ફોલો કર્યા. એટલે પછી એમના વિડીયો જોયા. ત્યાં મેં કોન્ટેક નંબર હતો, તે કોન્ટેક નંબરથી મેં કોલ કર્યો. એટલે ત્યાંથી મને તમારો રેફરન્સ આપ્યો કે અમારી બ્રાન્ચ છે અમદાવાદમાં નારણપુરા. એટલે પછી સાહેબ તમારી મુલાકાત લીધી. બરાબર છે. અત્યારે સાહેબ એકદમ સારું છે, કોઈ તકલીફ નથી. બરાબર છે. બહુ સરસ સાહેબ. કેમ કે 6 મહિના જેવું મેં દવા ખાઈ લીધી, બરાબર, કંઈ ફેર પડ્યો નથી. બરાબર છે. અને જ્યારથી તમારી મુલાકાત કરી ત્યારથી સાહેબ બહુ સારું છે. અત્યારે કઈ દવા કેવું ચાલુ છે તમારે? ના, કોઈ દવા ચાલુ નથી. પગમાં જે ખાલી ચડતી હતી ના, એ બધું જ બંધ થઈ ગયું સાહેબ. એકદમ ઓકે, ઓલરાઈટ. તો અત્યારે બધું કામ કરી શકો છો? હા, બધું કામ કરી શકું. પહેલા શું ઝુકાતું નતું, વજન ના ઉપડાય. અત્યારે થોડું વજન પણ ઉચકું છું. બરાબર છે. જરૂર પૂરતું, બહુ એટલું બધું નહીં, જરૂર પૂરતું. મને લાગે કે આ ઊંચકવા જેવું છે એ જ ઊંચકવાનું, ખોટો સાહસ નહીં કરવાનો. બરાબર. તમને જે તકલીફ હતી ને, જે L4 અને L5 નીચેનું જે ચોથું અને પાંચમું મણકું આવે ને, ત્યાં તમારી ગાદી બહાર આવી ગઈ હતી. બહાર આવીને તમારી નસને દબાવતી હતી, જે સાયટિકાનો પ્રોબ્લેમ કહેવાય. આપણે શું કર્યું કે બોન સેટિંગ થેરાપીથી સ્પાઇનનું મેનિપ્યુલેશન કર્યું એટલે સરખું થયું ને દુખાવો બંધ થયો. તમને નસ છૂટી પડી ને એટલે દુખાવો બંધ થઈ ગયો. અને જો આપણે થોડુંક ધ્યાન રાખીએ ને હેવી વજન ઉચકાવવામાં ને એમાં, તો ક્યારે આ ઇસ્યુ ના થાય. આવી સારવાર કરવી જોઈએ સાહેબ, કરવી જોઈએ. હું તો કહું છું મુલાકાત લેવી જ જોઈએ સાહેબ. દવા પીવી, ઓપરેશન કરવું એના કરતા સારું. મારો એક મિત્ર છે, હમણાં અઠવાડિયા પહેલા એ મને મળ્યો હતો. એના મણકામાં ઇન્જેક્શન આપ્યું. બરાબર છે. એની કંઈક અમદાવાદમાં જ ક્યાંક દવા ચાલુ છે. મેં એમ પૂછ્યું નથી કે કઈ જગ્યા. મેં એમને તમારો રેફરન્સ બી આપ્યો. મેં એક વખત મુલાકાત લઈ લો સાહેબની. બરાબર છે. પછી મને કહેજો. બરાબર. એમાં કેવું હોય કે ઇન્જેક્શન છે, ઓપરેશન છે, આ બધું છેલ્લો ઓપ્શન છે. એ પહેલાનો ઓપ્શન થેરાપી છે. ઘણી વખત કેવું છે, થેરાપીથી મટી જતું હોય તો આગળના ઓપ્શન પર જવું જ ના પડે. અત્યારે તમારે કોઈ દવા કેવું ચાલુ નથી? કોઈ દવા સાહેબ ચાલુ નથી. એકદમ સારું છે, સરસ, એકદમ મસ્ત સાહેબ. આજની સારવાર કરીએ. ઓકે.